શાસ્ત્રકારો એવું કે કોઈ પણ વ્યક્તિ છે ને જયારે પ્રણિપાત ભાવથી પૂર્ણ શરણાગતિના ભાવથી ઈશ્વરને શરણે થઈ જાય ને ત્યારે ઈશ્વરે છે ને જવું પડે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે જયારે મેં કાલીની પૂજા શરૂ કરીને ત્યારે મને એમ લાગતું હતું ખાલી પથ્થર જ છે, અને પછી મેં આર્તનાદથી હૃદયના અવાજ સાથે જયારે એમને મેં પ્રશ્નો કર્યા એ પથ્થરને, ત્યારે માતાજી નહોતા માનતા. એ પથ્થરને મેં પ્રશ્નો કર્યા, જો ખરેખર તારામાં સત્વ હોય, તું ખરેખર જો કાલી હોય ને તો મારી સાથે વાત કર, તો હું માનું તું કાલી છે. અને એ ભાવથી જયારે આર્તનાદથી બે જ સાધનો છે ભગવાનને પોકારવાના, એક આપણું હૃદય અને એક આપણી આંખ. આંખમાંથી અશ્રુની ધારા વહી જાય અને ભગવાનનું એકવાર નામ સ્મરણ થઈ જાય ને તો ઈશ્વરને છે આવવું પડે. અને એકવાર હૃદયથી જો આપણે ઈશ્વરને પોકારી દઈએ, હૃદયથી એમને યાદ કરી લઈએ, ઈશ્વરને ગમે છે એવું કામ કરી લઈએ તો ઈશ્વરને છે આવવું પડે આપણા માટે. એટલા માટે જે ભગવાન કરતા છે ને ભક્તોના ચરિત્રો મહાન છે. એ નરસિંહ મહેતા હોય તો એના માટે ભગવાને દોડીને આવવું પડે. કેમ કે હૃદયથી પોકારેલા. મીરાબાઈ માટે ભગવાન દોડીને આવે. શા માટે? એ મહાપુરુષોએ જેટલા સાધના કરી એ સાધનાનું ફળ એક જ કયું તો કે બિલાડી હોય ને એ બિલાડીના બચ્ચાની જેમ છે એ યાદ કરવા જોઈએ. બિલાડીના બચ્ચા છે ને બિલાડી ફરે બધે પણ એ પોતાના બચ્ચા હોય ને એના કવરેજમાં જ રહે, એનાથી દૂર ન જાય. અને બચ્ચું છે એ બિલાડીને માં કહીને પોકાર કરે ને તો માં ગમે ત્યાં હોય ત્યાંથી આવી જાય. એટલે સાધકે નિત્ય સાધના કરતા હોય ને ત્યારે ભગવાન સાથે મિનિમમ વાતો કરવી જોઈએ. 5 મિનિટ 10 મિનિટ ભગવાનના મંત્રો બોલીએ, શ્લોકો બોલીએ, એ બધી વાત બરાબર, પણ ભગવાન સાથે વાતો કરવી જોઈએ. અને ભગવાન એ દરેક પ્રશ્નોના જવાબ છે ને એ આપે. પ્રશ્નો હોય તો પ્રશ્નોના જવાબ આપે, અને કઈ ન હોય તો એ આનંદ તો આપે જ. એટલા માટે આજની આ ભૌતિક યુગની અંદર માણસ છે ને 5 મિનિટ ભગવાન સામે બેસી જાય ને તો એમનું નિત્ય કલ્યાણ નિશ્ચિત છે. કેમ તો કે ઉર્જાનો સ્ત્રોત છે. ભગવાન છે ને આનંદ સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપની પૂજા કરતા હોય તો આનંદ તો પ્રગટ થવો જ જોઈએ. અમૃતસ્ય વૈ પુત્રાહ એ સામાન્ય નથી. માણસ તરીકે ઈશ્વરે આપણને જન્મ આપ્યો, અને એમાં બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો, એટલે કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જન્મ નથી. કંઈક સમર્થ કાર્યો કરવા માટે આપણો જન્મ છે. અને ક્યારે થઈ શકે કે દરરોજ આપણે આપણા ઈષ્ટને યાદ કરતા હોય, આપણા કુળદેવી માતાને યાદ કરતા હોય.